360 શ્લોકમાં હવે આપણને કોઈ ડિસ્ટર્બન્સ નહીં આવે. હવે આપણે શરૂ કરીએ છીએ આપણો ક્લાસ. અતિવ સૂક્ષ્મં પરમાત્મ તત્વં ન સ્થૂલ દૃષ્ટ્યા પ્રતિપત્તમ અર્હતિ સમાધિના અત્યંત સુસૂક્ષ્મ દૃષ્ટ્યા જ્ઞાતવ્યમ આર્યૈઃ અતિશુદ્ધ બુદ્ધિભિઃ. શંકરાચાર્યજી કહે છે આ પરમાત્મા તત્વ માટે કયા પ્રકારનું વ્યક્તિત્વ જોઈએ? તો સ્થૂલ દૃષ્ટ્યા પ્રતિપત્તમ ન અર્હતિ, અત્યંત સ્થૂલ દ્રષ્ટિથી આ પરમાત્મા સ્વરૂપનું દર્શન કરવું મુશ્કેલ છે. એટલે કોના વડે આ પરમાત્માનું દર્શન થઈ શકે? જ્ઞાતવ્યમ આર્યૈઃ અતિશુદ્ધ બુદ્ધિભિઃ. આર્ય શબ્દ વાપર્યો. આર્યૈઃ એટલે જે અતિશુદ્ધ બુદ્ધિવાળા છે, અર્થાત અંતઃકરણ તો શુદ્ધ છે જ, પણ જે બુદ્ધિમાં અદ્વૈતના સંસ્કાર છે, શ્રવણના સંસ્કાર છે દીર્ઘકાળ સુધીના, આવી જે વ્યક્તિ જે તૈયાર છે અને સમાધિ માટે જે તૈયાર છે. તો સમાધિનું વર્ણન પહેલા પણ કર્યું, આગળ પણ થોડું કરશે. એ સમાધિ એટલે જ્ઞાન સમાધિ, વિચાર સમાધિ છે. કારણ કે આપણો પ્રશ્ન અવિચાર એ આપણો પ્રશ્ન નથી, અયોગ્ય વિચાર એ આપણો પ્રશ્ન છે. એટલે પછી અયોગ્ય વિચાર યોગ્ય વિચારથી દૂર થાય. વિચારવું એ પણ પ્રશ્ન નથી, અને માટે અવિચાર એ પણ એનો ઉકેલ ના હોઈ શકે. આ મૂળભૂત પ્રશ્નનું જે આપણે સ્વરૂપ સમજીએ તો પછી એના ઉકેલ માટે યોગ્ય દિશામાં કામ થઈ શકે. તમારા લોકોના માઇક્રોફોન બંધ રાખો. એટલે આર્યૈઃ અર્થાત જે અદ્વૈતને અનુરૂપ જેણે પોતાનું વ્યક્તિત્વ તૈયાર કર્યું, જેની બુદ્ધિ વિચારવાની જેની રીત છે. કારણ કે દ્વૈત બુદ્ધિમાં જ બધા નિષ્ઠ છે, બધાની બુદ્ધિમાં દ્વૈતની જ સમજ છે, એમાં જ આપણે નિષ્ઠ છીએ. એટલે પહેલા તો ધીરે ધીરે અદ્વૈત વસ્તુ શું છે સમજાય, અને આપણે બહુ દીર્ઘકાળ સુધી આ શ્રવણ કરીએ વેદાંતનું શ્રદ્ધાપૂર્વક. એમ કરતા કરતા આપણી અંદર આ અદ્વૈત તત્વનું નિરૂપણ જે આપણે સમજતા આવ્યા હોઈએ એના એક સંસ્કાર આપણી અંદર જમા થાય. આ અતિ આવશ્યક છે. આ પ્રકારના સંસ્કાર આપણા ચિત્તમાં જમા થવા એ બહુ મહત્વની વસ્તુ છે, અને પછી ધીરે ધીરે કામ થતું હોય. એટલે શંકરાચાર્યજી આવો શબ્દ વાપરે છે. ગઈકાલે આપણે એની સંસ્કૃત ટીકામાં જોયું કે કેવી રીતે અદ્વૈત બુદ્ધિના સંસ્કારવાળી વ્યક્તિ કેવા પ્રકારનું એનું વ્યક્તિત્વ છે, બધી વસ્તુ આપણને સમજાવી. નિર્ગુણતયા અતિવ સૂક્ષ્મમ પરમ પંચકોશ વિલક્ષણમ આત્મતત્વમ ત્રિવિધ પરિચ્છેદ રહિતમ સ્વપ્રકાશ સદાનંદ રૂપમ. આવું જે પરમાત્માનું સ્વરૂપ છે, આત્માનું સ્વરૂપ, એક તો નિર્ગુણ છે, અતિવ સૂક્ષ્મ અર્થાત આપણી બુદ્ધિ જે કે વિષયને જાણી શકે એ વિષયો કેવા હોય તો કે નામરૂપ વાળા હોય, ગુણ વાળા હોય, વિશેષણો વાળા હોય, અને આપણે ટેવાયેલા છે. એટલે આપણાથી જે ભિન્ન વસ્તુ છે એનું દર્શન કરવા, એનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણી બુદ્ધિ આ રીતે કેળવાયેલી છે, અને આ જ એક રીત જ્ઞાન પ્રાપ્ત કરવાની છે એવા આપણી અંદર સંસ્કાર છે. એટલે જે વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ આત્માથી ભિન્ન છે, અને આત્માથી જે ભિન્ન વિષય છે એને જાણવા માટે જે પ્રકારની બુદ્ધિમાં સંસ્કાર જોઈએ એ સંસ્કાર છે. અને જ્ઞાનેન્દ્રિયો પણ બહિર્મુખ છે, એટલે વિષયને આપણે જોઈ પણ શકીએ પ્રત્યક્ષ રીતે. અનુમાન માટે પણ આપણી બુદ્ધિ તૈયાર હોય. આવી રીતે આપણે બીજા બધા પ્રમાણથી જે બીજા વિષયોનો આત્માથી ભિન્ન જે વિષયો છે એનું જ્ઞાન આપણે પ્રાપ્ત કરી શકતા હોઈએ. પણ આ તો આત્માને જાણવાનો છે, જાણનારને જ જાણવાનો છે. એટલે હવે ત્યાં બહિર્મુખતા કે બીજા બધા જે પ્રમાણો આપણી પાસે છે જગતના વિષયોને જાણવા માટેના, એ ઉપયોગી નથી થતા. એટલા માટે શાસ્ત્ર મુખ્ય પ્રમાણ શબ્દ પ્રમાણ છે, એનો આધાર લઈ અને આપણે પોતાના સ્વરૂપને સમજવાનું છે. એટલે આપણી બુદ્ધિમાં જે કંઈ અભિપ્રાયો હોય છે જ, હું વિશેના ખ્યાલ તો છે જ આપણી બુદ્ધિમાં, આ બધા ખ્યાલોને આપણે બાજુએ રાખી અને આત્માના સ્વરૂપને સમજવાનું છે. પછી એ જે ખ્યાલ છે આત્મા ઉપર અધ્યારોપ થયેલો છે, એ અધ્યારોપને અધ્યારોપ રૂપે સમજવા એનું નામ છે અપવાદ. આવી બુદ્ધિ જો આપણી તૈયાર થાય તો આપણે ધીરે ધીરે આત્મા સ્વરૂપનું દર્શન કરી શકીએ. એટલે ઘણા બધા વાક્યો પણ કહ્યા કે આ શ્રુતિની અંદર જ્ઞાનમ ઉત્પદ્યતે પુંસામ, તમે કેમ એવો શબ્દ વાપર્યો કે આર્યૈઃ અતિશુદ્ધ બુદ્ધિભિઃ, આવો શબ્દ કેમ વાપર્યો? તો
તો કે શ્રુતિ કહે છે, ઘણા બધા ઉપનિષદમાં સીધે સીધું જ આવું વર્ણન છે. એક શરત છે આત્માને જાણવા માટે. જ્ઞાનમ ઉત્પદ્યતે પુંસામ ક્ષયાત પાપસ્ય કર્મણઃ. તો અંતઃકરણ શુદ્ધિ, પાપના ક્ષયથી, પાપ કર્મના ક્ષયથી આ જ્ઞાન થાય છે. એટલે પાપ એટલે હવે કર્તૃત્વ ભોક્તૃત્વ એ જ શાસ્ત્રની દ્રષ્ટિએ તો પાપ છે. અહંકાર એ જ એક પોતાના સ્વરૂપનો તિરસ્કાર કરતો હોવાથી એને પણ આપણે પાપ કહીએ છીએ. બીજા કોઈ પાપ ને એવી કઈ નથી કે ભાઈ તમે બ્રહ્મ હત્યાનું પાપ કરેલું છે અને તમે આતતાયી છો અને ક્યારે મારું અંતઃકરણ, એ બધી એવા પાપની વાત નથી. આ એ બધા પાપ તો પછી તદ્દન નિકૃષ્ટ પ્રકારના છે. પણ ઉપનિષદ તો કહે છે પોતાના સ્વરૂપ ઉપર આરોપ કરવો એ જ પોતાનો અનાદર થયો, એટલે એ જ મોટામાં મોટી હિંસા થઈ. એટલે અહિંસાની વ્યાખ્યા આપતી વખતે વિશાવાસી ઉપનિષદ કહે છે કે જે આત્મ સ્વરૂપને નથી જાણતો એ માણસ હિંસા જ કરી રહ્યો છે. એટલે આત્માને જેવો છે એવું જાણવું એ આપણી ફરજ થઈ ગઈ મનુષ્યની. તો જ પછી અહિંસાનું તમે ખરા અર્થમાં પાલન કર્યું કહેવાય. એટલે આ બધી શરતો છે ઉપનિષદની અંદર કે જ્ઞાનમ ઉત્પદ્યતે પુંસામ. ક્યારે આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય? તો કે અંતઃકરણ શુદ્ધ થયું હોય ત્યારે. કષાય કર્મભિઃ પક્વે તતઃ જ્ઞાનમ પ્રવર્તતે. કે જીવનમાં ઘણું બધું આવું કામ કર્યું હોય, કષાયને દૂર કરવા માટે, એટલે કે નિષ્કામ કર્મ એનું અનુષ્ઠાન હોય અને અંતઃકરણ શુદ્ધિ થઈ હોય તો પછી આત્માનું જ્ઞાન શક્ય છે. દૃશ્યતે તુ અગ્ર્યા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ. આત્મતત્વ સૂક્ષ્મ હોવાને કારણે એના દર્શન માટે આપણું અંતઃકરણ પણ તૈયાર હોય, આત્માને અભિમુખ હોય અને અત્યંત એકાગ્ર, તેજસ્વી, એટલે ધારદાર, જેને કહેવાય ને કે વસ્તુઓને સમજી શકે, એનું આલોચન કરી શકે, શાસ્ત્રના વાક્યને સમજી શકે અને ખાસ તો પોતાના સ્વરૂપ માટે કોઈ પ્રકારનો અભિપ્રાય ન રાખે એટલી છોડવાની તૈયારી હોય અને સ્વરૂપ જેવું છે એ સમજવા માટેની પણ તૈયારી હોય. આવું અંતઃકરણ. સમાધિના અત્યંત સુસૂક્ષ્મ પ્રપંચ વિષયકતયા અખંડાકારાયા વૃત્તિ તયા જ્ઞાતવ્યમ વિષય કર્તવ્યમ. અખંડાકાર વૃત્તિ એ શાસ્ત્રમાં આવા શબ્દનો પ્રયોગ થાય છે. ખરેખર અખંડાકાર વૃત્તિ જન્મી જ ના શકે. શબ્દ વપરાય છે આવી રીતે, અખંડાકાર વૃત્તિ. અખંડાકાર વૃત્તિ એટલે આપણે આ ઘડાને જાણીએ તો ઘડાના આકારની વૃત્તિ આપણી બુદ્ધિમાં જન્મે, એને ઘટાકાર વૃત્તિ કહીએ. એટલે એ ઘડાનું જ્ઞાન આપણને ત્યારે થયું કહેવાય. જાણે કે આપણી જ્ઞાન વૃત્તિએ ઘડાને માપ્યો, એટલે ઘટાકાર વૃત્તિ. બ્રહ્મને જાણવાનું હોય તો પછી આપણી વૃત્તિ તો બ્રહ્મને માપે, એના આકારવાળી થાય તો પછી એ બ્રહ્મ અખંડ છે અને અખંડ વૃત્તિ જન્મે તો અખંડાકાર વૃત્તિ કહેવાય. હવે બ્રહ્મને કોઈ આકાર જ નથી. અખંડ આકાર એટલે શું? તો કે આકાર વગરનું નિર્ગુણ છે બ્રહ્મ. એટલે વૃત્તિની પહોંચ ત્યાં છે જ નહીં ખરેખર તો. એટલે કેવી રીતે અખંડાકાર વૃત્તિ થાય? તો કે જે અહંકાર છે એ અહંકારની વૃત્તિ જાય પછી જે બચે છે એ બ્રહ્મ જ છે. એટલે જ્યાં કોઈ વૃત્તિને સ્થાન જ નથી એને અખંડાકાર કહેવું હોય તો કહેવાય. એટલે ઘટાકાશ, આકાશ પોતે એવું સમજતું હોય કે હું ઘટાકાશ છું અને જ્યારે એ પોતે ઘડા સાથેનું તાદાત્મ્ય છોડી દે, હું ઘડો છું એ પ્રકારની વૃત્તિ એના ચિત્તમાં હોય તો એ તાદાત્મ્ય છોડી દે પછી પોતાનું જે સ્વરૂપ બચ્યું એમાં હવે એને માપવાની જરૂર નથી, કારણ કે એ જ્ઞાન સ્વરૂપ જ છે. એવી રીતે ચૈતન્ય જ્ઞાન સ્વરૂપ જ છે, અનુભૂતિ સ્વરૂપ જ છે. આકાશ જ્ઞાન સ્વરૂપ છે એવું કહેવાનો અર્થ નથી, પણ દ્રષ્ટાંતમાં કે કદાચ એની અંદર ચૈતન્ય એ રીતે હોય જેને પોતે પોતાને જાણવું હોય તો હવે એ અખંડ આકાર વૃત્તિ, આકાશ સર્વવ્યાપક છે, એ કેવી રીતે એની વૃત્તિ એવી રીતે બની શકે? સર્વવ્યાપક આકારવાળી વૃત્તિ કેવી રીતે બની શકે? એ દ્રષ્ટિએ આપણે કેવી રીતે અખંડ આકાર વૃત્તિવાળા બની શકીએ? તો કે ચૈતન્ય જે આત્માનું સ્વરૂપ છે એ જ્યારે પોતે પોતાના દેહ જેવડો સમજે છે, એ ખ્યાલ છોડી દે પછી જે છે એ તો અનંત સ્વરૂપ જ બચ્યું. એમાં કોઈ આકારને સ્થાન નથી, એમાં કોઈ વૃત્તિની પણ જરૂર નથી અને એ સ્વયં પ્રકાશ હોવાથી, જ્ઞાન સ્વરૂપ હોવાથી એ સ્વરૂપ જેવું છે એવું આપણે અનુભવી શકીએ.
હવે એ શુદ્ધિ માટે કે સમાધિ માટે જે કે એમણે બધું વર્ણન કર્યું ને એ દ્રષ્ટાંત સાથે આપણને સમજાવે છે એની પછીના શ્લોકમાં. યથા સુવર્ણમ પટુપાકશોધિતમ ત્યક્ત્વામલમ સ્વાત્મગુણમ સમૃચ્યતે તથા મનસત્વરજસ્તમોમલમ ધ્યાનેન સંત્યજ્ય સમેતિ તત્વમ. યથા સુવર્ણમ પટુપાકશોધિતમ त्यक्त्वा मलं स्वात्मगुणं समृच्छते तथा मनः सत्व रजः तमोमलं ध्यानेन संत्यज्य समेति तत्वम्. यथा पुटपाकशोधितं सुवर्णं मलं त्यक्त्वा. અન્વય કરું છું હું તો માનીને જ ચાલુ છું કે તમારા હાથમાં પુસ્તક છે. પુસ્તક નહીં હોય તો તમને મજા નહીં આવે સાંભળવાની, સમજવાની. સાંભળીએ બેઠા બેઠા, ઠીક છે. પુસ્તક છે બધા પાસે તો બહુ સારું, વેરી ગુડ. લઈને બેઠેલા આવવા જોઈએ ને, એટલે એની પાસે પેન્સિલ હોય, અન્વય કોને કહેવાય કે ચલો આપણે આને ક્રમમાં ગોઠવીએ, એ બધું હોમવર્ક કરવું પડે સાથે સાથે. નહીતર મને એમ થશે હું જ એકલી મહેનત કરું, બાકી બધા બેઠા છે, એટલે તમે લોકો મહેનત કરજો. તો यथा पुटपाकशोधितं सुवर्णं मलं त्यक्त्वा स्वात्मगुणं समृच्छते तथा मनः ध्यानेन सत्व रजस तमोमलं संत्यज्य तत्वं समेति. શંકરાચાર્યએ દ્રષ્ટાંત આપ્યું. યથા પુટપાકશોધિતમ સુવર્ણ એ કેવું છે? સુવર્ણ તો કે પુટપાકશોધિતમ, હા એનું વિશેષણ થયું. પુટપાકશોધિતમ એટલે પુટે પાકઃ તેન શોધિતમ, આવી રીતે શબ્દ છૂટો પડે. પુટે પાકઃ તેન શોધિતમ. પુટપાક શોધિતમ એટલે શું? તો કે પુટે પાકઃ તેન શોધિતમ. પુટે પાકઃ એટલે શું? તો કે સુવર્ણને છે ને એક તમે જોયા હોય સોનીને કામ કરતા, તો એની પાસે એક ભઠ્ઠી હોય, ધગધગતી ભઠ્ઠી હોય, અને દમણથી એ ચાલતી હોય, અને એમાં એણે એક કોળિયાના સંપુટમાં સોનું મૂક્યું હોય, અને પછી એ ભઠ્ઠીમાં મૂકેલું હોય કોળિયું, અને પછી હવે સોનું પીગળતું હોય. તો એ સોનું જ્યારે આ તપે ભઠ્ઠીમાં, ત્યારે એ પીગળે ત્યારે એમાંથી જે કે બીજી બધી ધાતુઓ હોય, તાંબુ વગેરે કે જે કે બીજો મેલ હોય, એ બધો બળી જાય. સુવર્ણને જ્યારે આ પ્રકારે તપાવવામાં આવે ત્યારે એની અંદર સુવર્ણ સિવાયની જે કે ભેળસેળ છે, બીજી બધી ધાતુઓ છે, જેને મેલ કહેવાય, કચરો કહેવાય, આ બધું ઓગળી જતું હોય છે. આખી પ્રક્રિયા તમે સોની એને તમે જોયા હશે, જો કરતા તો ખ્યાલ આવશે. એટલે શંકરાચાર્યજી એ દ્રષ્ટાંત આપે છે કે જેવી રીતે આ સોની આ પ્રકારે સુવર્ણને શુદ્ધ કરે છે, તેવી રીતે આપણું મન, આપણું અંતઃકરણ છે, એને શુદ્ધ કરવાની વાત છે. એટલે પુટે પાક શોધિતમ, આવી રીતે જેને તપાવવામાં આવેલું છે તેવું સુવર્ણ. આપણા માટે પણ એવો શબ્દ વાપરે છે. યથા પુટપાક શોધિતમ સુવર્ણમ મલમ ત્યક્ત્વા સ્વાત્મગુણમ સમુચ્યતે. સ્વાત્મગુણમ પોતાના ગુણને, પોતાનો શુદ્ધ ગુણ જે છે ચળકાટ, એને આ સુવર્ણ પ્રાપ્ત કરે છે જ્યારે કચરો નીકળી જાય ત્યારે. એ જ પ્રકારે આપણું મન પણ એને જ્યારે આ સમાધિ એના માટે શબ્દ વાપર્યો કે પછી એની પહેલાના તો સાધનો સમજી જ લેવાના, અંતઃકરણ સુધીના જેટલા સાધનો છે એ તો સમજી જ લેવાના. એ બધા દ્વારા આવી રીતે ધ્યાન, સમાધિ એટલે કે ધ્યાન, અગ્નિમાં તપતા મનનું એ થાય છે. એટલે આવી સ્થિતિ મનની હોય છે જ્યારે તમે ધ્યાન, કર્મયોગ, ઉપાસના આ બધાનું અનુષ્ઠાન કરીએ, આપણે જીવનમાં આ બધાનું આચરણ કરીએ, તો એક અંદર બધી ગડમથલ થતી હોય, બધો બહુ સંઘર્ષ થતો હોય, આપણને ન ગમે ને આ બધું કરવાનું હોય. એટલે પછી ધર્મનું પાલન તો કોને સ્વેચ્છાએ ગમે? બહુ ઓછા લોકોને. પછી એક સમય એવો આવે કે આપણને મજા પડી જાય, પછી આપણો સ્વભાવ જ એવો બની જાય કે શાસ્ત્રમાં જે કહ્યું હોય ને એ જ કરવું ગમે. પણ એવું જ્યાં સુધી આપણે મન કે આપણું વ્યક્તિત્વ તૈયાર ના કર્યું હોય ત્યાં સુધી જરા કષ્ટ પડે, ભોગ આપવો પડે ને.
એટલે આપણે તો બધું આ મનને ગમતું હોય જ વસ્તુ કરવી હોય, અને શાસ્ત્રમાં બધા નીતિ નિયમોનું પાલન કરવાનું કહ્યું હોય, એટલે બધો બહુ સંઘર્ષ થાય. એટલે વ્યક્તિત્વ તૈયાર કરવા માટે આ બધું તપવું પડે. આપણે એમ કરતા કરતા પછી પરાણે કોઈ ડિસિપ્લિનનું પાલન કરીને કચવાતા મને આપણે બધું શીખીએ. એમ કરતા કરતા એક સમય એવો આવે કે આપણને મજા આવવા માંડે. જે ધર્મનું પાલન, જે કર્તવ્યનું પાલન હોય ને એમાં આનંદ હોય. જેમ જેમ આપણી મહત્વ બુદ્ધિ વધતી જાય એના માટે, અને પરમાત્માનું સ્થાન વધતું જાય, પરમાત્મા માટે પ્રેમ વધતો જાય, એ સ્વાભાવિક છે. કારણ કે આત્મા કઈ અછતો નથી, આત્મા તો પ્રગટી જ રહ્યો છે, અને એ જ પરમાત્માનું સ્વરૂપ છે. અને બધાને સ્વભાવથી ધર્મ માટે જ પ્રેમ હોય. તો ખોટા સંસ્કારને કારણે આપણે આવા બની ગયા છે. એ આપણું સાચું વ્યક્તિત્વ નથી. આપણે અત્યારે પરવશ છીએ, એટલે એ બધું આપણે ગમે છે પણ એને અનુરૂપ કરી નથી શકતા. એટલે ધીરે ધીરે આપણને કોઈ એવો આશ્રય મળે, એક સપોર્ટ મળે. જેમ શંકરાચાર્યજી ભજગોવિંદમાં કહ્યું ને, સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિશ્ચલ તત્વમ, બધા પગથિયા જે બતાવે આપણને. તો સત્સંગથી ધીરે ધીરે આવું થાય. આપણે એકલા એકલા કરું ના કશું કરી શકીએ નહીં. શરૂઆત અહીંથી થાય, પછી તો એ રસ્તે બહુ મજા આવે. એટલે આ તો હું પાયાની વાત કરું, શરૂઆતની, કે ત્યાંથી તમે આ રીતે ધીરે ધીરે બીજાનો સહારો લઈ અને તમે આ પ્રકારે વ્યક્તિત્વને તૈયાર કરવાનું કામ કર્યું હોય, પછી આત્મા તો એનું દર્શન કરવાનો જ છે, કરાવવાનો જ છે. આત્મા તો એનો લાભ આપવાનો જ છે. એટલે એ જે આપણને આત્માના સ્વરૂપનું દર્શન એટલે વળી પાછું યાદ રાખવાનું, પ્રસન્નતાની અનુભૂતિ. એ પ્રસન્નતાની અનુભૂતિ એ જ આપણું હવે પ્રેરક બળ બની જાય, અને વધુ ને વધુ આપણને એમાં પ્રેરણા મળે, વધુ ને વધુ આપણે એ દિશામાં આગળ વધીએ. પછી તો તમને સેવા, પછી ધ્યાન, ઉપાસના, એ બધામાં પણ મજા આવે. એટલે આવું જે વ્યક્તિત્વ તૈયાર કરે છે એને હજી પણ આગળ વધવાનું છે. સુસૂક્ષ્મ તત્વ હોવાથી એને અનુરૂપ આપણે આપણા મન બુદ્ધિને તૈયાર કરવાના છે. એટલે વિચારધારા આપણી હવે એવી બનતી જાય કે જેના કેન્દ્રમાં આત્મા જ હોય. બીજો બધો સંસાર આપોઆપ જતો રહે બુદ્ધિમાંથી. આજુબાજુ ભલે હોય પણ આપણને એમાં રસ ના હોય. આવું જે આપણું વ્યક્તિત્વ તૈયાર થાય, એના માટે આ દ્રષ્ટાંત આપ્યું કે જેમ સુવર્ણને તપાવીએ તો એમાંથી કચરો જતો રહે, એમ આ પ્રકારે તપશ્ચર્યા, ધ્યાન વગેરે તપશ્ચર્યા, ધ્યાન, ઉપાસના, શ્રવણ, મનન, નિધિધ્યાસન, આ બધી તપશ્ચર્યા છે. અત્યારે આટલું આપણે કલાક શાંતિથી અધ્યયન કરવું હોય તો એની પાછળની અડધો કલાક જેવું તો આમનામ જતું રહે છે આપણું. શું કરીએ હવે? આવું કે તમે થોડું ટ્રેનિંગ લીધેલી હોય અથવા લેવા તૈયાર હોય તો તમારી આજુબાજુ કોઈ લોકો હોય કે જે તમને સમજાય તો તમે આ બધું કરી શકો. તો એકલા જાતે તમે માથાકૂટ કરો જેટલી સમજાય એટલી. કેટલી મુશ્કેલી, 15-20 મિનિટ તમારી પહેલા આમ નામ જતી રહે, અને કેટલી મહેનત કરો પછી આપણને ખબર પડે કે અડધું તો સંભળાયું જ નહીં. એટલે આ બધી તપશ્ચર્યા છે. શું કરીએ? ભગવાનને પ્રાર્થના કરીએ કે આ બધું નિવારણ થાય અને આપણું કામ સરસ થાય. એટલે 10 મિનિટે શાંતિથી આ બધું અધ્યયન થાય તોય સંતોષ થાય કે ભાઈ ચાલો થોડુંક તો આપણું થયું કામ. તપશ્ચર્યા ઠીક છે. બાકી બધું આપણે તપશ્ચર્યાના રૂપે જ લઈને આપણે આગળ વધવાનું છે. સારું. એટલે આવી બધી તપશ્ચર્યા એના માટેની આપણી તૈયારી. ધ્યાન એના સત્વ રજસ તમોમલમ સંત્યજ્ય. તો મન પછી શું કરે? મન બુદ્ધિને જેમ જેમ આપણે આ પ્રકારે કેળવતા જઈએ. આ તો ખાલી મેં વ્યવહાર માટે દ્રષ્ટાંત આપ્યું. આપણું તો મન તપાવવા માટે આપણે સંજોગો છે જ આજુબાજુ પાર વગરના. એટલે કોઈ વ્યક્તિ ના હોય, કોઈ વ્યવહાર ના હોય તો મનમાંથી જ બધું ઉઠે. જે કષાય ભરેલો હોય જન્મનો, એ મનની અંદર આ બધી સૂક્ષ્મ વૃત્તિઓ જન્મે જે આપણને અશાંતિનો અનુભવ કરાવે. તો એની સાથે કેવી રીતે કામ લેવું એ આપણને ખબર હોવી જોઈએ. એટલે શ્રવણ, મનન, નિધિધ્યાસન દ્વારા આપણે એની સાથે ચિંતન કરીએ, અને એમાંથી કેમ મુક્ત થવું, કેવી રીતે પોતાના સ્વરૂપને, સાક્ષી જે સ્વરૂપ છે આપણું, એને કેવી રીતે ઓળખવું, અને આ વૃત્તિનો સ્વભાવ છે એને કેવી રીતે ઓળખવો. આમ ધીરે ધીરે આત્મા સ્વરૂપને આપણે આ બધાથી પર જે એનું અસંગ સ્વરૂપ છે એને મહત્વ આપવું, એમાં આપણું તાદાત્મ્ય વધે. એ પ્રકારનો અભ્યાસ, એ સમાધિ જેના માટે શબ્દો વપરાયો. આવું કરવાથી ધીરે ધીરે ચિત્તની અંદર જે સંસ્કાર છે એ સંસ્કારો નબળા બને, એટલે વાસનાક્ષય. ટીકામાં કઈ કહેતા હોય તો આપણે એ પણ જોઈ લઈએ. મારી પાસે એક પુસ્તક છે,
સુવર્ણમ પટુપાકશોધિતમ સ્વગુણ તિરોધાયક મલા અપનયાર્થમ ક્રિયમાણ પાક વિશેષ પુટે નિક્ષિપ્ય. આ બધું સંસ્કૃતમાં છે, એટલે કદાચ તમને એનું બહુ વધારે મહત્વ ના હોય, પણ કોઈને કદાચ આવો રસ હોય તો એટલા માટે હું સાથે રાખું છું. એવું કહે છે શંકરાચાર્ય, આ વિદ્વાન જેણે ટીકા રચના કરી છે ને એવું સમજાવે છે. એ જ શંકરાચાર્ય જે કહે જ વસ્તુને એ થોડી વિસ્તારથી સમજાવે, દ્રષ્ટાંતને વિસ્તારથી સમજાવે. સ્વગુણ તિરોધાયક મલ અપનયાર્થમ એટલે પુટપાક શોધિતમ એટલે શું એવું સમજાવે. તો કે સ્વગુણ તિરોધાયક મલ અપનયાર્થમ, તો સુવર્ણનું જે શુદ્ધ સ્વરૂપ છે એને ઢાંકનાર જે કચરો વગેરે છે, મળ વગેરે છે, એને દૂર કરવા માટે ક્રિયમાણ પાક વિશેષ, એટલે આ એક વિશેષ પાક છે. જેમ આપણે રસોઈ ઘરમાં કેમ બધા પાક બનાવીએ, એમાં સુવર્ણ માટે જાણે કે એક પાક છે. પુટે નિક્ષિપ્ય રક્ત મૃદાદિ સંયોગેન ક્રિયમાણ અગ્નિ સંયોગ પુટપાક. એટલે આ પુટપાક કેવા પ્રકારની પ્રક્રિયા છે? તો કે સોનાનો અને અગ્નિનો સંયોગ કરવામાં આવે છે. સોનાને જાણે કે પકાવવામાં આવે છે, અને એ સોનાને જ્યારે તમે તપાવો ત્યારે એની અંદર જે કંઈ કચરો છે એ જતો રહે છે. પછી એ કચરો જતો રહે પછી સુવર્ણમાંથી કશું દૂર ના થાય, જે બચે સુવર્ણ જ હોય. પછી તમે ગમે તેટલું તપાવો તો કઈ સુવર્ણને કંઈ ના થાય. સુવર્ણ તો પછી પોતાના સ્વરૂપમાં જે એનું શુદ્ધ સ્વરૂપ છે એ સ્વરૂપે પ્રાપ્ત થાય. એટલે સ્વાત્મ ગુણમ ભાસ્વરત્વાદિકમ સમૃચ્છતે, તો સુવર્ણ પોતાના શુદ્ધ ચળકાટ ભરેલો એવો જે ગુણ છે એને પ્રાપ્ત થાય છે. સમ્યક આપનોતી, સારી રીતે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે. એટલે દ્રષ્ટાંત આપ્યું આપણને કે ભાઈ આપણું સ્વરૂપ આવું જ છે. સુવર્ણને પ્રકાશિત કરનાર આપણે છીએ. સુવર્ણ પ્રકાશિત કરનાર બરાબર છે, પણ સુવર્ણનો જે ચળકાટ છે એ ચળકાટને પણ એના શું કહેવાય, ચળકવાપણું પ્રદાન કરનાર એ આત્મતત્વ છે. આવું છે. આત્માનો ચળકાટ સુવર્ણ જેવો છે એવું કહેવાનો અર્થ નથી, પણ જે સુવર્ણનું મહત્વ કે સુવર્ણનો જે જગમગાટ છે કે જે ચળકાટ છે જેને આપણે અનુભવીએ છીએ, જે આકર્ષે છે અને જે મહત્વનો છે, તો એને પ્રકાશિત કરનાર આત્મતત્વ છે. એટલે તો સુવર્ણ કરતા પણ કિંમતી થયું. આવું જે સ્વરૂપ છે. પણ અત્યારે એનો અનુભવ કેવો છે? તો કે અંતઃકરણમાં આ બધો કચરો છે, એટલે આત્મા પોતાના મૂળ સ્વરૂપમાં જણાતો નથી. માટે મનઃ અંતઃકરણમ, કોણ નથી જણાવવા દેતું? આત્મામાં કચરો નથી ભરાઈ ગયો. આત્માને શુદ્ધ કરવાનું જેવું નથી સમજાવતા, યાદ રાખવાનું હો. નહીતર પાછું વળી સુવર્ણને આત્મા સમજી લો કે ભાઈ આ આત્મામાં કચરો ભેગો થઈ ગયો અને આત્માને તપાવવાનું નથી. આત્માનું અનુભવ કરાવનાર, આત્માનું દર્શન કરાવનાર જે અંતઃકરણ છે એમાં કચરો છે. કેવા પ્રકારનો કચરો છે? સત્વ, રજસ અને તમોગુણ. આપણને બધાને ખબર છે. બધાને પોતાના મનની તો વાત ખબર હોય જ ને. માયેલા ગુણ મહાદેવ જાણ કે કેવું છે ને, અંદરના તો અંદર જ જાણે, એવી રીતે આપણને ખબર હોય. દેખાય નહીં બધું બહાર, પણ વ્યક્તિને પોતાને ખબર હોય કે પોતાની અંદર શું ચાલી રહ્યું છે. એટલે હવે એનો કંઈ આપણે એને કારણે પોતાની જાતને માપવાની જરૂર નથી, પણ પોતે અંદર જે અશાંતિનો અનુભવ થાય છે અને જે પણ નથી ગમતી વસ્તુ આપણને, જેનાથી બેચેની થાય છે, જેનાથી ત્રાસ થાય છે, જેનાથી કંટાળો આવે છે, દુઃખ, શોક, અપાર વગરની જે બધી વૃત્તિઓ છે, આ બધું 3 ગુણોનું બનેલું છે, સત્વ, રજસ અને તમો. અને આ કોનો સ્વભાવ છે? તો કે મનનો, અંતઃકરણનો, આત્માનો સ્વભાવ નથી. એટલે હવે આપણે મનને હું કહીએ છીએ? એટલે એ બધો મેલ જાણે કે મારો હોય એવો જણાય છે, મારી અંદર અશુદ્ધિ એવું જણાય છે. એટલે એના માટે હવે શું કરવાનું? તો કે આત્માનું દર્શન કરવા માટે તમે મનને બાજુએ ખસેડી શકો એમ જ નથી કે આ શુદ્ધ મન છે, હવે જવા દો, મારે એની જરૂર નથી અને હું તો શુદ્ધ જ છું, તો હું હવે અહમ બ્રહ્માસ્મિ બરાબર છે, મારે કંઈ કરવાની જરૂર નથી. વાત સાચી છે, કરવાની જરૂર નથી, પણ આત્માનો અનુભવ તો થવો જોઈએ ને મને, મારું જે સ્વરૂપ છે એવો, અને અનુરૂપ અનુભવ તો થવો જોઈએ ને. એ અનુભવ કરાવનારું જે મન છે એ મન મને શાંતિ લેવા દેતું નથી. એટલે તમે મનની સામે આંખાડા કેવી રીતે કામ કરી શકો? એટલે ઉપાય છે કે આત્માનું દર્શન અર્થાત શાંતિની અનુભૂતિ એ જ આપણી જરૂરિયાત છે. તો એવી અનુભૂતિ માટે, એવા આનંદના અનુભવ માટે આપણે મનને શુદ્ધ કરવાનું છે. એટલે મનને આ રીતે કેળવવાનું. પછી મન શુદ્ધ થયું પછી એમાં આત્માનું પ્રતિબિંબ જેવું છે એવું જ પડવાનું છે, એ જ પ્રકારે સ્વરૂપનો અનુભવ થવાનો છે.
એટલે મનને આ પ્રકારે અતિ સૂક્ષ્મ અને અતિ શુદ્ધ બનાવવા માટે. પછી મન શુદ્ધ થઈ ગયું પછી એમાં જે સ્વયં આત્માનું સ્વરૂપ જેવું છે એ જ અનુભવવાનું છે. યદ્યપિ સત્વસ્ય રજસા તમસા વા અમિશ્રિતસ્ય મલત્વમ દુર્ઘટમ તસ્માત સત્વમ વષ્ટભ્ય સ્વાધ્યાય સપનયમ કુરુ ઇતિ ઉક્તત્વાત નિર્દ્વંદ્વો નિત્ય સત્વસ્થઃ ભવેતિ ગીતોપદેશાચ્ચ તથાપિ સત્વમ શુદ્ધેન નશ્યતિ ઇત્યુક્તત્વાત સગુણાન સમતીત્યેતાન બ્રહ્મ ભૂયાય કલ્પતે. કે છે કે આ ત્રણ ગુણોમાંથી મનને અંતઃકરણને દૂર કરવાનું તો મુશ્કેલ જ છે. આ 3 ગુણોને સંપૂર્ણપણે આપણે એને દૂર ના કરી શકીએ, કારણ કે મન પણ એનું બનેલું જ છે, પ્રકૃતિનો જ એક ધર્મ છે. પણ આ પ્રકારે જ્યાં મોટે ભાગે શુદ્ધ થયું હોય તો હું બ્રહ્મનો અનુભવ કરી શકું, મને ખાતરી થાય કે આ વાત સાચી છે, આ જ મારું સ્વરૂપ છે. અને પ્રયાસથી પછી તો છેવટે કયો પ્રયાસ છે, એમાં જે તાદાત્મ્ય છે એમાંથી જ મુક્ત થવાનું છે. નિસ્ત્રેય ગુણ્ય ભવાર્જુન, બે આત્માને મારે હું કહેવાનું છે, મનને હું નથી કહેવાનું, પણ એના માટે પણ મનને શુદ્ધ કરવાની જરૂર છે. ઇતિ ભગવત વચનાચ્ચ નિર્ગુણમ બ્રહ્મ પ્રાપ્તુમ મનઃ અપી રજસ્તમો વિનાશાર્થમ સત્વાલંબનમ ત્યજતી ઇતિ ભાવઃ. ઠીક છે, આપણે આટલું બધું સંસ્કૃતમાં જવાની જરૂર નથી, પણ એમનું કહેવું એ છે કે ધ્યાનેન સંત્યજ્ય તત્વમ બ્રહ્મ તત્વમ સમેતિ બ્રહ્મણઃ નિર્ગુણત્વાત સત્વગુણ સત્વે તત્વ પ્રાપ્તે અસંભવાત સાત્વિક્યાઃ અખંડાકાર વૃત્તેઃ અપી મૂલ અજ્ઞાન ભંજિકાયાઃ વિલયેન અધિષ્ઠાન માત્ર અવશેષત્વમ ભવતિ ઇતિ ભાવઃ. સારું. ઇત્થમ નિરંતર અભ્યાસ વશાત, એટલે આ રોજનો અભ્યાસ, એની ચર્ચા આગળ બહુ કરી, હજી આગળ પણ આવશે, એટલે આપણે કે એટલું બધું એને મહત્વ નથી આપતા હમણાં, કારણ કે સમાધિ આપણે સમજવી છે કે એને સમાધિ દ્વારા શું ખરેખર કહેવું છે. એટલે ઇત્થમ આ પ્રકારે નિરંતર અભ્યાસ વશાત પક્વમ એટલે પરિપક્વ થયેલું મન. શેનાથી પરિપક્વતા પ્રાપ્ત થાય? નિરંતર અભ્યાસ વશાત, નિરંતર અભ્યાસથી. એકવાર સાંભળી લીધું, એકવાર જાણી લીધું એનાથી આ કામ થતું નથી. નિરંતર અભ્યાસ વશાત પક્વમ, રોજ આ પ્રકારે ચિંતન ચાલે એક ધારો, પછી આપણે પાકા થઈ જઈએ. પક્વમનો અર્થ પાકા નથી, આ તો મજબૂત. પક્વ એટલે જેને કહે ને કે ફળ કેવી રીતે સરસ પાકે મધુર, એ અર્થમાં પક્વ સમજવાનું છે કે આપણે તૈયાર થઈ જઈએ, આપણું મન બરાબર પરિપક્વ હોય. એટલે હવે એ અજ્ઞાનના પ્રભાવમાં ના હોય, રાગ દ્વેષના પ્રભાવમાં ના હોય, અંતઃકરણમાં જે કંઈ આસુરી સંપત્તિ વગેરે અનુભવ થતો હોય એના બધા પ્રભાવમાં હવે ના હોય, એ વસ્તુઓ પણ ઓછી થઈ ગઈ હોય અને મન આ બધાથી હવે સ્વસ્થ રહી શકતું હોય, આ બધાથી પર અને પોતાના આત્મ સ્વરૂપની સાથે રહી શકતું હોય. એટલે વિપરીત ભાવના આદિ દોષ શૂન્યમ મનઃ, એટલે ગમે તેટલી ઈચ્છાઓ જન્મે, વાસના ક્ષય પ્રકરણ ચાલે છે ને, એટલે ગમે તેવી પછી ઈચ્છાઓ જન્મે, વાસનાઓ જન્મે કે રાગદ્વેષ જન્મે, એ વૃત્તિઓ વિપરીત ભાવના જે કહીએ, હવે ખરેખર છે નહીં, પણ પૂર્વના સંસ્કારો, બુદ્ધિમાં તો સાચી સમજ છે, સ્પષ્ટતા છે, પણ પૂર્વના જે સંસ્કારો છે આવીને આપણને વિચલિત કરતા હોય. તો વિપરીત ભાવનાદિ દોષ શૂન્ય મનઃ, તો હવે આવી વિપરીત ભાવનાઓ કેવા સંસ્કારો હવે એના મનમાં નથી જન્મતા. આવું જ્યારે મન બને ત્યારે એને પક્વ કહેવાય. અને એવું પક્વ મન શેનાથી બને? નિરંતર અભ્યાસ વશાત, એટલે જીવનમાં એક જ કામ હોય, આત્માનું અનુસંધાન. આત્માના અનુસંધાનની રીત કઈ છે? શ્રવણ, મનન અને નિધિધ્યાસન. એટલે એના સ્વરૂપનું ચિંતન ચાલ્યા કરે, બાકી બધી પ્રવૃત્તિ ભલે થાય, પણ ખરું અનુસંધાન કોનું થતું હોય? આત્માનું. આવું જે મન છે, યદા બ્રહ્મણી લીયતે, હવે પછી મનને એક સમય એવો આવે કે આપણે બહુ ચિંતન ના કરવું પડે. શ્રવણ, મનન, નિધિધ્યાસન. શ્રવણથી સમજ પ્રાપ્ત થઈ, મનનથી સ્પષ્ટતા થઈ ગઈ, બધી થઈ રહી છે એવું કહો. અને નિધિધ્યાસન એટલે શું? તો કે આ વાસનાનો ક્ષય, જૂના સંસ્કારો, વિપરીત જે બધા સંસ્કારો છે એ બધા પ્રગટ થતા હોય ને આપણે એને દૂર કરવાનું કામ કરીએ. કઈ રીતે કામ થાય? સાચી સમજ જે છે એને વ્યવહારમાં લાવીને, એનો ઉપયોગ કરીને, એટલે બુદ્ધિથી, જ્ઞાનથી, એ સાચી સમજથી જ આપણે
ફરી પાછા એના એ સંસ્કાર વાળા, એના એ વ્યવહાર વાળા કે એવા ને એવા વ્યક્તિત્વ વાળા ના રહીએ. આમ પોતાનો એક વિકાસ થતો જાય. આવું જ્યારે થાય અને પછી એક સમય એવો આવે કે બ્રહ્મ વિશે હવે કોઈ ચિંતન કરવાનું ના રહે. બહુ વખત પછી એ સમય આવે, પણ આવે કે મન શાંત થઈ ગયું હોય. હવે પછી શાંત મનને ડિસ્ટર્બ ના કરવાનું હોય. શાસ્ત્ર એ પણ શીખવાડે છે કે તમારા ચિત્તની અવસ્થા એટલી સરસ હોય, એવી શાંતિનો અનુભવ થતો હોય તો એ વખતે કે મારે પછી કોઈ ઉપાયની જરૂર નથી. અંદર બુદ્ધિમાં સમજ પણ છે અને સમજને અનુરૂપ મન આપણને સ્વરૂપનો અનુભવ કરાવી જ રહ્યું છે. તો એ વખતે એને ડિસ્ટર્બ કરવાની જરૂર ના હોય. એ વખતે બસ શાંતિનો આનંદ લો. એટલે યદા બ્રહ્મણી લીયતે, જ્યારે મન આવું બની જાય, નિવૃત્તિકમ બ્રહ્મ માત્ર અવશેષમ ભવતી, એટલે જે મનમાં હવે માત્ર બ્રહ્મની જ પ્રાપ્તિ છે, આવું જ્યારે મન બની જાય ત્યારે તદા સ્વતઃ અપ્રયત્નેન તદા મનઃ. હું ત્રીજી શ્લોકની 360મો શ્લોક તમારા પુસ્તકમાં કયો છે? 361માં એની ત્રીજી લાઈન બોલું છું. તથા મનઃ સત્વ રજસ તમોમલમ ધ્યાનેન સંત્યજ્ય સમેતિ તત્વમ. ના 300 એની પછીનો શ્લોકમાં તદા સમાધિ સવિકલ્પ વર્જિત. મારી પુસ્તકમાં છે ને એક શ્લોક વધારાનો છે જે તમને ખબર નથી. એટલે આપણે 361મો શ્લોક પછી 362નો શ્લોક હું વાંચું છું. નિરંતરાભ્યાસવશાત દિત્થમ પક્વમ મનો બ્રહ્મણિ લીયતે યદા તદા સમાધિ સવિકલ્પવર્જિતઃ સ્વતોદ્વયાનંદરસાનુભાવકઃ. ઉપરના શ્લોકમાં તો ચર્ચા થઈ ગઈ. તદા સમાધિ સવિકલ્પવર્જિતઃ સ્વતઃ અદ્વયાનંદ રસાનુભાવકઃ. ઉપર તો આપણને દ્રષ્ટાંત દ્વારા એટલું સમજાવ્યું. સુવર્ણ જેમ પોતાના સ્વરૂપમાં ચળકાટ વાળું અનુભવાય છે, એ રીતે મન શુદ્ધ થવાથી સ્વતઃ અદ્વયાનંદ તથા મનઃ સત્વરજસ તમોમલમ ધ્યાનેન સંત્યજ્ય સમેતિ તત્વમ. એટલે મન જ્યારે શુદ્ધ થાય ત્યારે આપોઆપ જ જે સત્વગુણ, રજોગુણ ને તમોગુણ રૂપી જે બધો મનનો મેલ હતો એનો ત્યાગ કરી અને મન પોતે પોતાના બ્રહ્મ સ્વરૂપનો અનુભવ, પોતાનું જે અધિષ્ઠાન છે તેવા બ્રહ્મ સ્વરૂપનો અનુભવ કરે છે. એને કહેવાય ધ્યાનેન. આ પ્રકારના ધ્યાનથી, સમાધિથી સંત્યજ્ય સારી રીતે છોડીને. કોને છોડીને? સત્વ રજઃ તમોમલમ, મળને છોડીને. મળ એટલે કચરો. એ શેનો બનેલો છે? સત્વ, રજસ અને તમસ. આ બધાથી મુક્ત થઈને મન બ્રહ્મનો અનુભવ કરે છે. એટલે કે જે મન સ્વાભાવિક જ શાંત છે એમાં બ્રહ્મનું પ્રતિબિંબ પડે છે, બ્રહ્મની અનુભૂતિ થાય છે. તો આ જે વર્ણન કર્યું ને એ ખરેખર નિર્વિકલ્પ સમાધિનું વર્ણન છે. હવે એવી સમાધિ ક્યારે પ્રાપ્ત થાય? મન શુદ્ધતા હોય તો કહું, પણ એના માટે ફરી પ્રયત્ન કેવા પ્રકારનો છે એની વાત કરી. એટલે એની પછીના શ્લોકમાં નિરંતર અભ્યાસ વશાદિત્તમ. આવું મન ક્યારે બને? તો કે આમનામ આપણે એકવાર સમજી લીધું, વસ્તુ સમજાઈ ગઈ એટલે મન તરત આ પ્રકારે બનતું નથી. મનને કેળવવું પડે. એક જ વાત છે, મનની જ્યારે વાત આવે ત્યારે મનને કેળવવાનું હોય. આત્માને કોઈ સંસ્કારની જરૂર નથી, આત્માને કોઈ શુદ્ધિ કરાવવાની પણ જરૂર નથી. ભલે આ સુવર્ણની શુદ્ધિનું વર્ણન થયું, પણ આત્માની શુદ્ધિ માટે સુવર્ણનું વર્ણન નથી. ઘણા જગ્યાએ એવું પણ કહે છે કે આત્માને શુદ્ધ કરવાનો છે. એ પાછી એ લોકોની એક
આ વિચાર પદ્ધતિ છે. વેદાંતમાં આ બધી વસ્તુઓ નથી આવતી. કેમ તો કે આત્મા શુદ્ધ જ છે, નિત્ય શુદ્ધ, નિત્ય બુદ્ધ, નિત્ય મુક્ત. એટલે એનું જે સ્વરૂપ છે એને એના માટે કોઈ ક્રિયાની કે કર્મની જરૂર નથી. એ તો જાણવાની જ વસ્તુ છે. પણ આત્માને જાણવું એટલે શું ખરેખર તો, એટલે આ બધી વસ્તુ આપણને આગળ સમજાવી છે કે ભાઈ આ અતિવ સૂક્ષ્મ તત્વ. આત્માને જાણવો એટલે આપણી બુદ્ધિ તો એવી જ રીતે વ્યવહાર કરવાની છે, જેને ઓરિએન્ટેશન કહેવાય કે આપણે જગતના વિષયોને જાણવા માટે કેવી તૈયારી સાથે બેસી જઈએ કે અમારે જગતના વિષયોને જાણવાના છે, આ વિષયને જાણવાનો છે, તો આપણી કેટલી ઉત્કંઠા હોય, કેટલી તૈયારી હોય, અને આપણા વિષયનો ખ્યાલ પણ એવો સ્પષ્ટ હોય કે હું જ્ઞાતા અને મારે જેને જાણવાનો છે એ વિષયને આપણે પોતાના કરતા ભિન્ન જ્ઞેય અને હું જાણી લઈશ એવી ખાતરી સાથે જાણતા હોઈએ છીએ અને એ જ્ઞાન પ્રાપ્ત કરતા. તો આ જ બુદ્ધિ, આવી જ તૈયારી સાથે આપણે આત્માને જાણવાના છીએ. આપણને તો ખબર જ નથી કે આત્માને જાણવાની રીત કઈ હોય. હવે આત્માને જાણવો એટલે જગતના વિષયોને આપણે જાણીએ તો એમાં આપણે જાણનારા જ હોઈએ. પહેલા નહોતા જાણતા, એવા જાણનારા હતા, અજ્ઞાની, અને હવે એ વિષયનું જ્ઞાન છે પણ હું જાણનારી તો ખરી છું. આત્માને જાણવો એટલે શું? તો કે આત્માને જાણવા માટે જગતના વિષયો માટે જે જ્ઞાતૃત્વ હતું એવા જ્ઞાતૃત્વની જરૂર નથી રહેતી. કેમ તો કે જ્ઞાતૃત્વ જ આત્માને નથી જાણવા દેતું. એટલે જ્ઞાતૃત્વનું જે અધિષ્ઠાન છે જ્ઞપ્તિ, એને જાણવાનું છે. એટલે જ્ઞાતાની ખરેખર કોઈ જરૂર નથી. જ્ઞાતાની આહુતિ અપાય ત્યારે જ આત્માનું જ્ઞાન થયું કહેવાય. એટલે હજી જો જાણનારો એમ બેઠેલો જ હોય કે પહેલા મને આત્માનું જ્ઞાન ખબર નહોતી, આત્મા એટલે કોણ, અને હવે મને ખબર પડી કે આત્મા એટલે શું, તો આવું જ્ઞાન નથી આ. એટલે આ જ્ઞાનની પ્રક્રિયા કેવી છે? તો કે આ જાણનારાને જ ખસેડી દે છે, જાણનારનો જ કોળિયો થઈ જાય છે આ જ્ઞાનમાં. આવું છે. એટલે બહુ બધી તૈયારી જોઈએ. કોણ પોતાની આહુતિ આપવા તૈયાર થાય? જ્ઞાતૃત્વ એટલે અહંકાર. આપણે કેવી રીતે પોતાનું સમર્પણ કરી શકીએ? એટલે પણ જાણવો હોય આત્માને તો આ સમર્પણ વગર આત્માને જાણી શકાય નહીં. એટલે અતિવ સૂક્ષ્મ કહું આપણને. બીજું આવું છે, તૈયારી છે, સંપૂર્ણપણે સમર્પણ જોઈશે. એટલે આ તો પછી રોજની પ્રક્રિયા. જો આના માટે તૈયાર હોય તો પણ કઈ સીધું સમર્પણ તો ના જ થાય. એટલે આત્માને જાણવો એટલે આત્માનો અનુભવ, અને એકાએક ના થાય. આ પ્રકારે નિરંતર અભ્યાસ વશાત ઇત્થમ પક્વમ મનઃ બ્રહ્મણી લીયતે યદા. એટલે કે છે આ તો રોજનો અભ્યાસ થયો, રોજનો. આ પ્રકારે આપણી અંદર આ જ્ઞાતૃત્વના જે સંસ્કાર છે એનો પણ લય થાય ત્યાં સુધી મનને તૈયાર કરવાનું. તદા સમાધિ સવિકલ્પ વર્જિત. તો પછી નિર્વિકલ્પ સમાધિ, સવિકલ્પ વર્જિત, જ્યાં કોઈ વિકલ્પને સ્થાન નથી એવા પ્રકારની પોતાના સ્વરૂપની અનુભૂતિ. એટલે હું જ્ઞાતા એ પણ વિકલ્પ થયો, એ પણ ના રહે, એવો વિકલ્પ પણ ના રહે, જ્ઞાતૃત્વ ના રહે. એટલે કે એમાં સત્ય બુદ્ધિ ના રહે. અહંકાર એ પણ વિકલ્પ થયો, એ તો અધ્યારોપ છે જ, અને એમાં સત્ય બુદ્ધિ ના રહે, એ મિથ્યા છે સમજાય. તદા સમાધિ સ્વતઃ અદ્વય આનંદ રસાનુભાવક. આ જે સ્થિતિ કહો, સ્થિતિ એટલે હવે સ્થિતિ અને અવસ્થા આમ નજીક શબ્દો છે, પણ અવસ્થા કેવી આવીને જતી રહે. આ સ્થિતિ જનારી નથી, આ હંમેશની સ્થિતિ થઈ ગઈ. એટલે સ્વતઃ અદ્વય આનંદ રસ અનુભાવક. આત્માનો સ્વભાવ આવો જ છે. એટલે હવે આત્માને જાણવો એટલે શું? તો કે આવો અનુભવ થવો, એમનામ આત્માને જાણ્યો કહેવાય. જાણનારો નથી પણ અનુભૂતિ છે. કેવી અનુભૂતિ છે? અદ્વય આનંદ. અનુભવ કરનારો પણ નથી, સહજ અનુભૂતિ છે. સ્વતઃ સહજ રૂપે જે એનું સ્વરૂપ છે એ પ્રકારે અનુભવાય છે. અદ્વય આનંદ રસ અનુભાવક. એ જ રસ છે. એટલે તમને જગતના વિષયોમાં આપણને જે પણ ગમતી વસ્તુ હતી ને, કે આ બહુ મજા આવી, હા હા શું સરસ સ્વાદ હતો, એ જે સ્વાદનો આનંદ, એમાં જે આનંદ રસ જે મળતો હતો, એ ખરેખર રસ કોનો ધર્મ છે? તો કે આત્માનો. એટલે આ જે શુદ્ધ આત્માનો જે આ પ્રકારનો શુદ્ધ રસ કહો કે એને અદ્વય આનંદ કહો, જે ખરેખર એક જ
રસ છે અને આત્માનો જ સ્વભાવ છે. આ જે રસ આપણે જેને કહીએ છીએ એ કોઈનો સ્વભાવ નથી, કોઈનો સ્વભાવ નથી. કારણ કે એ મજા આવી, મને મજા આવી, એ ચિત્ત, એ વૃત્તિ ક્યાંથી જન્મી? અંતઃકરણમાંથી જન્મી. બાકી બધું તો નિમિત્ત છે કે મેં અનુભવ કર્યો, શેનો અનુભવ કર્યો, એ બધી મારા મનની કલ્પનાઓ છે. એનું નામ સંસાર. અને એટલે આડે માર્ગે ગયેલા છીએ આપણને એમ કે એ બધામાંથી રસ મળે છે અને ખાતરી છે મને રસ મળે. અન્નમ અજ્ઞાન. એટલે હવે જ્યારે આ બધી વૃત્તિઓમાંથી મન મુક્ત થાય અને જે સતઃ આનંદ સ્વરૂપ અદ્વય આનંદ રસ અનુભાવક, રસ સ્વરૂપ જે આત્મા છે, રસો વૈસહ, એટલે શુષ્ક નથી, એ તો નક્કી થઈ જ ગયું. અને કોઈ નિમિત્તની જરૂર નથી. એટલે જગતનો કોઈ વિષય નિમિત્ત બને એવી પણ જરૂર ના રહે. એ વિષયને ભોગનાર ભોગતા એની પણ જરૂર નથી. એ જાય તો જ આનો અનુભવ થાય એવું છે પાછું. જ્યાં સુધી પેલો ભોગતા બેઠો હોય, જ્ઞાતા બેઠો હોય, ત્યાં સુધી આવા પોતાના સહજ સ્વરૂપની અનુભૂતિ નથી થતી, આનંદ સ્વરૂપની. એટલે એ આનંદનું નામ જ રસ છે. અને જગતમાં ક્યાંયથી પણ કશોય પણ જો રસ મળતો એવો લાગતો હોય તો એ આત્માનો જ રસ અનુભવીએ છે વાસ્તવમાં. પણ બુદ્ધિ એવું કહે છે કે મને ત્યાંથી આનંદ મળ્યો. બસ આ સમજવાનું છે. એટલે જે વસ્તુ જેવી છે એવી જાણવી જોઈએ. એનો અર્થ એ કે મને કોઈ પ્રયાસ વગર પણ આ રસનો અનુભવ થઈ શકે? હા, થઈ શકે. એનામ જ મોક્ષ. નિર્નિમિત્ત આનંદ, કોઈ નિમિત્તની જરૂર નથી. જગતનો કોઈ વિષય કે પછી કર્તૃત્વ ભોક્તૃત્વ એની પણ જરૂર નથી. અને જે સહજ રૂપે અનુભવાય છે તત બ્રહ્મ અહમસ્મિ, એ જ એક સત્ય છે. એને આત્મા કો બ્રહ્મ કો જે કહેવું એ કહો, એ જ સત્ય છે. સર્વમ ખલુઇદમ બ્રહ્મ જે કહીએ, રસો વૈસહ કહીએ, આ જ છે. હવે કહો કે આપણને ક્યારે અનુભવ નથી? છે જ અનુભવ. અનુભવ તો છે જ આનંદનો, નથી એવું નથી. પણ બુદ્ધિ એવું માને છે કે મને આમાંથી આનંદ મળે. એ આનંદના જે કારણો બુદ્ધિ બતાવે અને હું આનંદનો અનુભવ કરનાર, આ બધી સમસ્યા છે. આ અધ્યારોપ છે. કોના ઉપરના? એ રસ સ્વરૂપ આનંદ સ્વરૂપ આત્મા ઉપરનો આ બધો અધ્યારોપ છે. એટલે આવી જ સ્થિતિ થાય આ જ્ઞાન સાથે, આ પ્રકારની જે સ્થિતિ છે એને નિર્વિકલ્પ સમાધિ એવું કહેવાય. સવિકલ્પ વર્જિત સમાધિ તદા, ત્યારે વિકલ્પ વગરની સમાધિ આપણને પ્રાપ્ત થાય છે. આ જ્ઞાન સમાધિ જ થઈ. તદિત્થમ નિરંતર અભ્યાસ વશાત પક્વમ મનઃ યદા બ્રહ્મણી લીયતે. ક્યારે તો કે હવે મનને કોઈ વિકલ્પ કરવાની જરૂર જણાતી નથી. આ બધી પ્રક્રિયા સહજ થાય છે. કોઈ એમાં મન સાથે કોઈ જબરદસ્તી હોય કે મન પાસે કોઈ આગ્રહ હોય, આવું બધું નથી. આ કામ એટલું બધું નાજુક, ઈજા ના થાય એ રીતે હેન્ડલ વિથ કેર એવું કહીએ ને આપણે, બહુ જ પ્રેમથી. કારણ કે મન સાથે કામ લેવાનું છે ને, જબરદસ્તી ના ચાલે. એટલે ફોસલાવીને, પટાવીને, સમજાવીને, પ્રેમથી કેળવવાની પ્રક્રિયા છે આખી. એક દિવસ સમજાશે, ભલે વાર લાગે, ક્યારેક તો સમજાશે કે વાત તો સાચી છે કે મન આ વિકલ્પ કરતું બંધ થાય. મનને હવે કોઈ એવો અંદર સંકલ્પ વિકલ્પ ના રહે કે ભાઈ મારે હજી આ અનુભવવાનું બાકી રહી ગયું, કે પેલું પ્રાપ્ત કરવાનું બાકી રહી ગયું, અથવા હું આવો કે હું આવી, મારો સ્વીકાર ના થયો. એ મનને આ બધું જે અંદર આ બધા વિકલ્પો કહેવાય. એટલે છેવટે પછી હું દેહ છું એ પણ એક વિકલ્પ થયો. અહમ કરતા, અહમ ભોગતા, હું સફળ, હું નિષ્ફળ, આ બધા વિકલ્પો થયા. આ બધું જતું રહેશે, બધાનો અપવાદ થઈ જશે. જેમ 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 મન સમજતું જશે તેમ છોડતું જ જશે. કોઈને બોજો ના ગમે. મનને તો ક્યારેય બોજો જોઈતો જ નથી, પણ એને સાચી સમજ મળે અને એને આનંદની અનુભૂતિ, એની જરૂરિયાત એક જ છે, રસ મળવો જોઈએ. અને તમે એવું એને શીખવાડી દો કે આત્માનો રસ લેતું થઈ જાય એવું જો તમે મનને બનાવી દો
તો પછી મન કોઈ વિકલ્પ નહીં કરે, મનને ક્યાંય ભટકવું નથી, મનને પોતાના સ્થાનમાં જ ગમે છે, પોતાની જગ્યાએ જ ગમે છે. એટલે આ બધું અભ્યાસની જરૂર છે. હવે તમે આપણે સમજી શકીએ એમ છીએ કે ભાઈ આવી રીતે લોકડાઉન નહોતું અને આપણે જે રીતે ફરતા હતા એને 3 મહિના થઈ ગયા, એ બધી સ્વતંત્રતા ઉપર કેટલો બધો કાપ આવી ગયો. તો જેને અભ્યાસ છે જ નહીં ઘરમાં રહેવાનો, એને કેટલી મુશ્કેલી પડે, કેટલી મુશ્કેલી પડે. હજી આપણને આ ભય જતો રહે તો આપણે દોડવા જ માંડીએ પાછા. તો લાગે એવું કે મને અત્યારે ગમે છે, પણ પછી તો નિમિત્ત મળે અને અંદર તો ઊંડે ઊંડે એ બધા જગતના વિષયો છે ને અંદર રહીને કામ કરતા હોય. આપણને ખબર ના પડે, આપણને એવું લાગે નાના બહુ શાંતિ છે, પણ પછી જેવું નિમિત્ત મળે એટલે મન યોજના બનાવી જ દે, નિમિત્ત શોધી કાઢે અને જગતમાં પછી એને પાછી પહેલા જેવી પ્રવૃત્તિ દોડધામ શરૂ થઈ જાય. પણ ધારો કે કોઈ વ્યક્તિને મુશ્કેલી પડતી હોય, અત્યારે પડવાની જ છે, કારણ કે બહુ જ બહાર ફરતી હોય વ્યક્તિ, અત્યંત પ્રવૃત્તિશીલ હોય, ક્રિયાશીલ હોય, અને તમે એમ કહો કે તમે ઘરમાં રહો, કહો કે ના કહો, એ પડ્યા આખડ્યા ત્યારે જોઈએ જ છે લોકોની હાલત કેવી ખરાબ હોય. એટલે એ વખતે મનને આ બધું જેનો અભ્યાસ છે એમાંથી હવે વિપરીત અભ્યાસ કરવામાં આવે કે ભાઈ જવાનું જ નથી, ઊભા નહીં થવાય તો કેટલો ત્રાસ થાય. આવું છે, આવું છે. પણ મનને કેળવો તમે ધીરે ધીરે, અને જ્યારે કરવું જ પડે ત્યારે પછી એ વિચારું શું કરે, પણ એને પ્રેમથી આ પ્રકારે કેળવીએ સાચી સમજથી, તો એક સમય એવો આવે કે મન આત્માની સમીપ આવે, પોતાની સમીપ આવે, પોતાનામાં રસ લેતું થાય, પોતાનામાં રસ લે અને પછી વૈરાગ્ય કોને કહેવાય સમજે, પછી એ બધું છોડે. અને આ બધા ઉપાયો તો છે જ, પોતાના સ્વરૂપની સમીપ આવવાના જ આ બધા ઉપાયો છે. આખું આપણું જે આપણી સંસ્કૃતિ જ આખી એવી છે કે જે આપણને આપણી પાસે લઈ આવે. પછી તો તમે એનું મહત્વ સમજો અને એ પ્રકારે જીવન તમારું ગોઠવો તો એનો આનંદ મળે. અને શ્રવણ મનન નિધિધ્યાસનથી તો આત્માનું દર્શન થતું હોય વારંવાર. તો આવું થવાથી આ પ્રકારે સતત અભ્યાસથી નિરંતર અભ્યાસ અવસાદ પક્વ મનઃ, પછી મનને હવે આત્મામાં જ મજા આવે, આત્માના પાસે જ રહેવું ગમે. આવું જ્યારે મન થાય ત્યારે યદા બ્રહ્મણી લીયતે, હવે શું કામ માથાકૂટ કરે, કહે ને કે ઉપાધિ ના વરીશ, રહેવા દે ને. એમાં મન પોતે જ ઉપાધિ ના વરે. ઉપાધિ એટલે શું, તો કે આ ઉપાધિને હું કહેવાનું હવે એ ના પસંદ કરે. અને તો પછી એનું આશ્રય સ્થાન છે એ જાય ક્યાં, તો કે આશ્રય સ્થાન છે ત્યાં એમનેમ સમર્પિત, એટલે બ્રહ્મને મન આપોઆપ સમર્પિત થઈ જાય. યદા બ્રહ્મણી લીયતે, આવું જ્યારે થાય જ યાદ રાખવાનું, આજે નહીં તો કાલે થશે. પણ મનની સાથે કામ લેવાનું છે, એટલે બહુ જ પ્રેમથી, બહુ કાળજીથી, ધીરે ધીરે, બાળકને કેમ આપણે પલોટીએ એવી રીતે આ મનને આપણે તૈયાર કરવાનું છે. તો એક દિવસ સદા સહ વિકલ્પ વર્જિત, વિકલ્પ વગરનું બનશે. સમાધિ સ્વતઃ, બસ ત્યારે આપોઆપ આત્માની સાથે એક થઈ ગયો, એનું નામ સમાધિ. અદ્વયાનંદ રસ અનુભાવક, તો પછી જે અનુભૂતિ હોય એ કેવી હોય, તો કે અદ્વય એક પૂર્ણ એવા આનંદ સ્વરૂપની અનુભૂતિ હોય. રસ અનુભાવક એટલે મન હવે કેવું બની જાય, આપણું જ મન હવે શું બની જાય, મિત્ર. જ્યારે નહોતા જાણતા, મનને પણ ખબર નહોતી, બુદ્ધિને ખબર નહોતી, ત્યારે એ જ મન અશાંતિનો અનુભવ કરાવતું હતું, અને એ જ મન હવે શાંતિનો અનુભવ કરાવે. એને કહેવાય આત્મની એવા આત્મના બંધુ, આત્મા એવા આત્મના બંધુ. આત્મા જ આપણો બંધુ છે. ક્યારે આ પ્રકારે કેળવાયેલું મન હોય ત્યારે. આત્મા બંધુ એટલે સચ્ચિદાનંદ આત્મા નહીં, મન આપણો બંધુ બને છે જ્યારે આત્માનું દર્શન કરાવે ત્યારે. કેવું મન, આ પ્રકારે શાંત થયેલું, સ્વચ્છ થયેલું. નહીતર પછી જે આ સત્વ રજસ તમો ગુણમાં જ જે નિષ્ઠ છે એ મન અહંકારમાં, મમકારમાં, આસક્તિમાં, રાગદ્વેષમાં એનું ચિંતન કરાવે. એનો અર્થ કે આપણું જ મન એ વખતે શત્રુ છે. કેમ, તો કે અશાંતિનો અનુભવ કરાવે છે. હવે કરવું શું, તમે બીજા બધા પ્રયાસ કરો, જગતે મદદ કરે, બધું કરે, ભગવાને મદદ કરે, વાતાવરણ અનુકૂળતા બધું કરી આપે, આપણને જે જોઈએ આપે એની ના નથી, બધી વસ્તુ મળી જાય, પણ અંદર ખાટલે મોટી ખોટ, અંદર જ તકલીફ છે. મારા મનને જ મારા પાસે નથી ગમતું, એનું શું કરવાનું? તો એ જાણવું પડે કે કેમ એવું છે. અને વેદાંત શાસ્ત્રનું કામ જ આ છે કે આપણને સમજાવે છે કે મન કેમ શાંત નથી, મન કેમ પોતાની પાસે નથી. એટલે આ સમસ્યા લઈને આપણે જન્મેલા છે, આ જ આપણો પ્રશ્ન છે.
અને આ એક જ કામ કરવાનું છે કે મનને આત્માની સમીપ લાવવાનું છે, તૈયાર કરવાનું છે. શંકરાચાર્યજી કે બસ આ કામ કરો એટલે લગભગ બધું કામ થઈ ગયું. એની પછીના શ્લોકમાં કહે છે, એ સમાધિનું વર્ણન પણ સરસ કર્યું. નિર્વિકલ્પ સમાધિ માટે એણે વર્ણન કર્યું, સમાધિ વિકલ્પ વર્જિતા. હવે સમાધિ વિકલ્પ વર્જિતા, વિકલ્પ વર્જિતા અને રસાનુભાવક સમાધિના વિશેષણ છે. એટલે રસાનુભાવક માટે ટીકાકાર કહે છે કે આવું જ હોય ને. કેમ તો કે રસ એ જ આપણો સ્વભાવ છે. રસો વૈસહ એ જ પરમાત્માનો સ્વભાવ છે. પરમ પ્રેમાસ્પદત્વાચ રસત્વમ. આ રસત્વમ એટલે શું? આપણે આમ મોઢામાં પાણી આવે અને કે રસનો આનંદ અનુભવ થાય એવું બધું નહીં. કોઈ સ્વાદ માણવાની વસ્તુ નથી. આ કોઈ જ્ઞાનેન્દ્રિય દ્વારા અનુભવાતો રસ નથી. ત્યારે પ્રેમાસ્પદત્વા, પરમ પ્રેમ. પરમ પ્રેમની અનુભૂતિ બધાને ખબર છે કે પ્રેમની અનુભૂતિ શું જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયોથી થાય છે? પ્રેમની અનુભૂતિ તો અંદરથી થાય છે, આત્માનું સ્વરૂપ છે. અંદર પ્રેમ અનુભવાય છે. તો એ કોનો સ્વભાવ હોવો જોઈએ? આત્માનો સ્વભાવ હોવો જોઈએ. એને કહે પરમ પ્રેમાસ્પદત્વાચ. એટલે હવે જે મન આપણા આત્માનો અનુભવ કરાવે છે તો આત્મા પ્રેમ સ્વરૂપ જ છે. એટલે મન કોનો અનુભવ કરાવે? આત્માનો, પ્રેમનો. એને રસ કહેવાય. અન્નમ સમાધિ. અને એમાં અહમાદિ સકલ વિશ્વ વાસના ક્ષય હેતુ સમાધિ નિર્વિકલ્પાખ્ય ઇત્યર્થ. એટલે આ વિકલ્પ વગરની સમાધિ નિર્વિકલ્પ આખ્ય કહેવાણી. નિર્વિકલ્પ સમાધિ એવું નામ કહેવાયું. કેમ તો કે એમાં અહમ આદિ સકલ વિશ્વ વાસના ક્ષય હેતુ. આ જે સમાધિ છે એ હેતુ બની જાય. શેનો? તો કે ક્ષય થઈ જાય. શેનો? વાસના, વિશ્વ વાસના, સકલ વિશ્વ વાસના. આખા બ્રહ્માંડની સૃષ્ટિમાં જેની પણ વાસના હતી બધાનો ક્ષય. અને ક્યાંથી શરૂ કરે? અહમ આદિ, હુંથી શરૂ કરીને. એટલે અહંકારથી શરૂ કરીને મમકાર અથવા જ્યાં જ્યાં પણ જે આપણી આસક્તિ હોય તમામ વસ્તુઓનો ક્ષય જેમાં થઈ જાય છે. અહમનો પણ ક્ષય થઈ ગયો આવું હોવાથી, અને આત્માની અનુભૂતિ કરાવનાર હોવાથી આ સમાધિને નિર્વિકલ્પ આખ્ય સમાધિ કહેવામાં આવી. સમાધિનાનેન સમસ્ત વાસના ગ્રંથેર્વિનાશોખિલ કર્મનાશઃ અંતર્બહિઃ સર્વત એવ સર્વદા સ્વરૂપ વિસ્ફૂર્તિર્યત્નત સ્યાત. સમાધિના અનેન સમસ્ત વાસના ગ્રંથેઃ વિનાશઃ અખિલ કર્મનાશઃ અંતર્બહિઃ સર્વત એવ સર્વદા સ્વરૂપ વિસ્ફૂર્તિઃ અયત્નતઃ સ્યાત. 363 શ્લોકમાં વાંચો. હવે એનો અન્વય કરું છું. અનેન સમાધિના અનેન એ જે શબ્દ છે ને એને છૂટો પાડવાનો. અનેન સમાધિના સમસ્ત વાસના ગ્રંથેઃ વિનાશઃ. અનેન સમાધિના સમસ્ત વાસના ગ્રંથેઃ વિનાશઃ અખિલ કર્મનાશઃ અયત્નતઃ અંતર્બહિઃ સર્વત એવ સર્વદા સ્વરૂપ વિસ્ફૂર્તિ સ્યાત. આ પરિણામ છે નિર્વિકલ્પ સમાધિનું ફળ કે એનો અનુભવ કે એનું પરિણામ શું છે એ કહું. અનેન સમાધિના, આ સમાધિ વડે, એટલે આવી નિર્વિકલ્પ સમાધિ વડે. પાછું સમાધિ એટલે યાદ રાખવાનું, એમાં કોઈ પ્રયાસ નથી. મનને શુદ્ધ કરવું એક પ્રયાસ છે. અને એવા અતિશુદ્ધ મનની અંદર જે આત્માની અનુભૂતિ થાય છે એનું નામ સમાધિ કહું. એટલે એમાં વિચારથી જે અહંકાર છે એનો અપવાદ પણ થઈ ગયો. અહંકારનો અપવાદ તો એટલે સમસ્ત વિશ્વ વાસના એ બધાનો પણ ક્ષય થઈ ગયો. આવી જે સમાધિ છે તેનાથી
અનેન સમાધિના સમસ્ત વાસના ગ્રંથે વિનાશઃ. આવી સમાધિથી એનું સમાધિ હેતુ બની ગયો. શેના માટે? ગ્રંથે વિનાશઃ. ગ્રંથે વિનાશઃ. ગ્રંથે વિનાશ. બસ આપણે પૂરું જ કરવાનું છે, પણ છતાંય આપણને ડિસ્ટર્બન્સ તો આવે છે. ગ્રંથે ગ્રંથિનો નાશ. ગ્રંથે વિનાશ એટલે ગ્રંથિનો. જે આપણા હૃદયમાં ગ્રંથિ છે ને, આત્મા અને અનાત્મા વચ્ચે જે અવિવેક છે, નામ છે ગ્રંથિ. અને એમાંથી બધી વાસનાઓ કે અધ્યાસ જે છે તે સમસ્ત વાસના ગ્રંથે વિનાશ. અને એના સમાધિના આ સમાધિથી, આ જ્ઞાનરૂપી સમાધિથી એક તો મૂળ જે આપણો ખ્યાલ છે અજ્ઞાનનો એ પણ દૂર થાય છે, ગ્રંથિનો નાશ થાય છે. એમાંથી જન્મેલી વાસનાનો પણ નાશ થાય છે. વાસનામાંથી જે કર્મ અને કર્મફળ, સંચિત કર્મો જે બધા જમા થયેલા છે. સંચિત કર્મ એટલે કર્મફળ સમજવાનું છે. હવે કર્મોનો સંચય પણ ખરેખર ફળના રૂપમાં છે, જે આપણે ભોગવવાના છે. એવા જે કર્મો પડેલા છે અનાદિકાળથી, જે કર્મના સંસ્કારો, એનો પણ નાશ. સંચિત કર્મ અખિલ કર્મનાશ અયત્નતઃ. હવે એ નાશ કરવા માટે કઈ પ્રયત્નની જરૂર નથી. અયત્નતઃ, કશું કર્યા વગર જ પોતાના સ્વરૂપના દર્શન માત્રથી જ, યથાર્થ દર્શન માત્રથી સમસ્ત કર્મોનો નાશ થઈ જાય છે. અંતર્બહિ સર્વત. એક વસ્તુ કર્મનો નાશ થાય, પેલી ગ્રંથિ તો નાશ થયો, વાસનાનો નાશ થયો, સંચિત કર્મનો નાશ થયો. પછી કહે છે અયત્નતઃ અંતર્બહિ સર્વત એવ. સર્વદા, સર્વતઃ, જ્યાં સર્વતઃ એટલે દરેક પરિસ્થિતિમાં, દરેક સમયે, દરેક સ્થળે, દરેક પરિસ્થિતિમાં, દરેક વ્યવહારમાં, સર્વદા હંમેશા, અંતર્બહિ પોતાની અંદર અને બહાર, અંતઃકરણમાં અને જગતમાં, સર્વતઃ સ્વરૂપ વિસ્ફૂર્તિ અયત્નતઃ સ્યાત. સ્વરૂપ વિસ્ફૂર્તિ. વિસ્ફૂર્તિ એટલે આત્માની જ અનુભૂતિ. અયત્નતઃ સ્યાત, કોઈ પણ પ્રકારના પ્રયાસ વગર, સર્વદા સ્વસ્વરૂપ વિસ્ફૂર્તિ સ્યાત. આત્મા જેવો છે એની અનુભૂતિ. એટલે મહાત્માઓ વર્ણન કરતા હોય છે ને, ગુરુ ચરણાનંદજી આવ્યા હતા ત્યારે બધું વાત કરે કે અમુક મહાત્માઓ તો એમ કે આપણી સમક્ષ બ્રહ્મ પોતે જ જાણે કે હાથ પગ ઉછાળતો આવી રહ્યું છે. એટલે ઉપાધિમાં છલકતો હોય એનો બ્રહ્માનંદ. એ લોકોની આંખોમાં છલકતો હોય. એ લોકો આમ ચાલતા હોય તો પણ જાણે કે આમ એક આનંદ સ્વરૂપ, કેમ જાણે એક આકાર લઈને ચાલી રહ્યું હોય. આવું એક નિરખે એમના વ્યક્તિત્વમાં આવા આનંદ એક ટપકતો હોય. આ પ્રકારનો આનંદ એ વર્ણન કરવાની રીત છે. ખરેખર કે કશું એવું હોય નહીં, પણ એટલો બધો આનંદ જોઈને જ આપણને ખબર પડે કે આ વ્યક્તિ બ્રહ્મનિષ્ઠ જ છે. દરેક માટે કે આ માપદંડ માટે નથી કહેતી કે તમે એનાથી માપો બધાને, પણ આવું જ છે. એટલે છલકે જે આ વ્યક્તિ બ્રહ્મમાં નિષ્ઠ છે એના દરેક વ્યવહારમાં આ આનંદ પ્રગટ થાય. સ્વતઃ એવા અને અયત્નતઃ, કોઈ પ્રકારના પ્રયાસ વગર. આ જ્ઞાન રૂપી સમાધિનું ફળ કહું, નિર્વિકલ્પ સમાધિનું આ ફળ કહું કે આ પ્રકારે જીવન મુક્તિ પણ કહેવાય. આ રીતે અજ્ઞાન દૂર થવાથી વ્યક્તિ પોતાના સ્વરૂપનું દર્શન કરે છે. શ્રુતે શતગુણમ વિદ્યાત મનનમ મનનાદપી નિરિધ્યાસમ લક્ષ્ય ગુણમનંતમ નિરિધ્યાસમ લક્ષ્ય ગુણમ અનંતમ નિર્વિકલ્પકમ. હવે આપણે આગળ સમજીશું. શ્રુતે શતગુણમ વિદ્યાત મનનમ મનનાદપી નિરિધ્યાસમ લક્ષ્ય ગુણમ
અનંતમ નિર્વિકલ્પમ. હવે ગુણાકાર કરીને ગણતરી સાથે સમજાવે છે કે કેવું કોણ કોના કરતા ચડિયાતું છે. શ્રુતે શતગુણમ વિદ્યાત્મનમ. શ્રુતે એટલે શ્રવણ. શ્રવણથી 100 ગણું તમે મનનને જાણો. શ્રવણનું જે ફળ છે એનાથી 100 ગણું ફળ મનનનું છે. મનદાદપી નિધિધ્યાસમ લક્ષ્ય ગુણમ. મનન કરીએ જેના કરતા લાખ ગણું મહત્વ કોનું છે તો કે નિધિધ્યાસનનું. અને નિર્વિકલ્પકમ અનંતમ. અને આ જે નિર્વિકલ્પ સમાધિની જે વાત કરી એનું તો પૂછવું જ છું. અનંત ગણું ફળ છે. એટલે આ જ હોય ને અનંત સ્વરૂપ આત્માની અનુભૂતિ, અનંત ગણું ફળ. એટલે શ્રવણ, મનન, નિધિધ્યાસન ક્યાં સુધી? નિર્વિકલ્પક સમાધિ સુધી. આ પગથિયા બતાવ્યા એનું આપણને મહત્વ સમજાવ્યું. આવતીકાલે એની ચર્ચા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.